નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 એસપીસીસી વિભાગ એ ના વિકલ્પો। મિત્રો તો મિત્રો જોડાયેલા પૂરા વિડિયો સાથે વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। અને 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 જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ મિત્રો ભૂલતા નહીં। અને જો તમે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય, એટલે કે આ પીડીએફ ની સાથે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો। આખા ગાલા સોલ્યુશનની પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે, તો તમે કોલ કરીને મિત્રો મેળવી શકો છો। ચાલો મિત્રો શરૂ કરીએ આપણે આજનો વિડિયો। વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પેટી એટલે કે એસપી ના વિભાગ એ ગાલા એસાઇનમેન્ટ નો વિભાગ એ ના પ્રકરણ નંબર વિભાગ એ ના એટલે કે વિભાગ 1 ના પ્રકરણ નંબર 1 નું જે પ્રકરણ નંબર 1 નું સોરી વિભાગ એ ના વિકલ્પો આજે આપણે જોવાના છે। તો તમે એ જોઈ શકો છો આપણા વિડિયોમાં। તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો વિડિયો। માહિતી સંચારની પ્રક્રિયામાં નીચેના પૈકી કોણ સાધન સ્વરૂપે છે? તો કે ચિત્રો। મિત્રો સાધન સ્વરૂપે તો ચિત્રો જ હોય છે। ઓપ્શન આપણે લખતા નથી, કારણ કે જો આપણે ઓપ્શન લખીએ તો આપણને પરીક્ષામાં ફાલતુ ઓપ્શન જ યાદ આવે છે। તો ડાયરેક્ટ આપણે જવાબો લખેલા છે, તમે ડાયરેક્ટ જવાબો યાદ રાખો। પરીક્ષામાં પૂછાય તો તમે ડાયરેક્ટ જવાબો લખી શકો છો। અને મારું નામ મિત્રો સોનાર શુભમ છે। તો ચાલો હવે જોઈએ બીજો પ્રશ્ન। માહિતી સંચારની પ્રક્રિયામાં નીચેના પૈકી કોણ સાધન સ્વરૂપે નથી? તો કે હાવભાવ। હાવભાવ ક્યારે સાધન સ્વરૂપે હોતા નથી। માહિતી સંચારની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એટલે મિત્રો બોલનાર। કોઈ પણ તમે કોઈ પણ ક્રિયાની શરૂઆત કરશો, કોઈ પણ માહિતી સંચારની એટલે કે તમારે માહિતી બીજાને આપવાની હોય, તમે કેવી રીતે શરૂઆત કરશો? તો કે બોલીને શરૂઆત કરવાના છે ને, તો બોલવાનું। અને એના કેટલાક મુદ્દાઓ છે તમારી ચોપડીમાં આપેલા છે, એસપી ની ચોપડીમાં તમે જોઈ શકો છો ચોપડી ખોલીને। ચિહ્નો, પ્રતીકો અને ચિત્રો, આલેખો, નકશા, રંગ, આકૃતિ વગેરે દ્વારા થતો માહિતી સંચાર એટલે તો કે દ્રશ્ય માહિતી સંચાર। મિત્રો ચિત્ર, પ્રતીકો, આલેખો જે આપણે દેખાય છે, દેખીને આપણે માહિતી મેળવી શકીએ છીએ। આલેખ એના માટે જ હોય છે મિત્રો, જ્યાં તમારે જોઈને તમને માહિતી મળી જાય તો એને આલેખ કહેવામાં આવે છે મિત્રો, એને દ્રશ્ય માહિતી સંચાર કહેવાય છે મિત્રો। ત્યાર જોઈએ પાંચમો પ્રશ્ન। લેટિન ભાષાના કયા શબ્દ પરથી કમ્યુનિકેશન શબ્દ પ્રયોજ્યો છે? કે કમ્યુનિકેર શબ્દ પરથી મિત્રો। છઠ્ઠું છે વિક્રેતા અને ગ્રાહકને એકબીજાના સંપર્કમાં રાખવા માટે કયું સાધન દૂત એટલે કે પ્રતિનિધિત્વ સમાન છે? તો કે બી પત્ર। ત્યારબાદ જોઈએ વિભાગ 1 નો પ્રકરણ નંબર 2। મિત્રો તમે જો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને જો તમે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો, જેની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે। તમે કોલ કરીને એ મેળવી શકો છો આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની કિંમત મિત્રો। તો ફટાફટ કોલ કરીને મેળવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને લાઈક કરવાનું પણ મિત્રો ભૂલતા નહીં। લાઈક તમારી હોવી જોઈએ ફટાફટ મિત્રો, ફટાફટ લાઈક તમારી ફટાફટ હોવી જોઈએ। 100 થી વધારે લાઈક આ વિડીયો પર મિત્રો હોવી જોઈએ, જે હજુ સુધી એક પણ વિડીયોમાં આવી નથી મિત્રો। આ વિડીયોમાં મિત્રો હોવી જોઈએ, જેથી ખબર પડે આપણા વિદ્યાર્થીઓ કેટલા તેજસ્વી છે। વિભાગ એ પ્રકરણ નંબર 2। તો કે જો પત્ર વ્યવહાર વ્યાપાર વિષયક હોય તો તેને શું કહેવામાં આવે છે? તો કે વાણિજ્યિક પત્ર વ્યવહાર। સિમ્પલ છે તમે મિત્રો। તમે કયા સ્ટ્રીમમાં ભણો છો હમણાં ધોરણ 11 માં? તો કે વાણિજ્ય સ્ટ્રીમમાં ભણીએ છે, તો એ જ આવે વાણિજ્ય એટલે કોમર્સ। ધંધાના પ્રચાર અને પ્રસાર માટે કયા પ્રકારના પત્રો લખવામાં આવે છે? તો કે વાણિજ્યિક પત્રો। બધું વાણિજ્યિક થી ચાલે છે મિત્રો। કોમર્સમાં ખાલી તમને ધંધો કેવી રીતે કરવો એ જ શીખવાડવામાં આવે છે। ધંધામાં શું હોય છે, ધંધો અહીંયાથી વેપારી, ઉધાર, જમા, સ્ટેટ, એવું બધું તમારે ધંધાને લગતું જ બધું શીખવાડવામાં આવે છે। ને આ જે વાત લોકો કહે છે તે કોમર્સ થી દુનિયા ચાલે છે, તો એ વાત ખોટી કહેતા નથી મિત્રો, સાચી જ છે। આખી દુનિયા કોમર્સ થી જ ચાલે છે મિત્રો। ધંધાના પ્રચાર અને પ્રસાર માટે કયા પ્રકારના પત્રો લખવામાં આવે છે? તો કે વાણિજ્ય પત્રો। વાણિજ્યિક પત્ર કોની ગરજ સારી છે? તો કે સેલ્સમેન ની ગરજ સારી છે મિત્રો, કેમ કે જો સેલ્સમેન ના હોય તો આપણી પ્રોડક્ટ કેવી રીતે સેલ થશે? વાણિજ્યિક પત્રો કઈ પ્રવૃત્તિઓને વેગવતી બનાવે છે? તો કે વ્યાપારિક પ્રવૃત્તિને વેગવતી બનાવે છે। વ્યાપારિક પ્રવૃત્તિને
વેગવંતી બનાવે છે. છઠ્ઠું છે જો પત્ર સામાજિક બાબતો માટે લખાતો હોય તો તેને કેવા પ્રકારનો પત્ર કહેવાય છે? તે અનૌપચારિક પત્ર. મિત્રો થોડાક અક્ષરો એવા હશે મિત્રો, આપણા ટીમ થોડાક મેમ્બર્સના અક્ષરો એવા છે તો તમે થોડું એડજસ્ટ કરી લેજો, કેમ કે આમના વિભાગ એ જ આપણે આવી રીતે બનાવ્યો છે લખીને. વિભાગ બી થી આપણે તમારે કોમ્પ્યુટર પર ડાયરેક્ટ ટાઈપિંગ હશે મિત્રો, સુંદર અક્ષરોમાં કમ્પ્યુટરની અક્ષરોમાં તમારો દેખાશે મિત્રો. ભૂતકાળમાં રાજાઓ અને સંદેશો માહિતી લખવા માટે શેનો ઉપયોગ કરતા? તો કે ઝાડના મિત્રો પાંદડાઓનો ઉપયોગ થતો હતો મિત્રો એ સમયમાં. તો મિત્રો આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય આ પીડીએફ સાથે ધોરણ 11 ની, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો. નંબર છે 9662066157. આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તો તમે એક કોલ કરીને મિત્રો મેળવી શકો છો. તો ફટાફટ કોલ કરીને મેળવો મિત્રો. અને ચેનલ પર નવા આવ્યા હોય અને આ પીડીએફ ફ્રીમાં જોવા માંગતા હોય તો નીચે, એટલે કે આ વિડીયો ફ્રીમાં જોવા માંગતા હોય તો આ વિડીયો છે જ ને મિત્રો, ફ્રીમાં જુઓ. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું પડશે, નોટિફિકેશન તમને મળતી હશે. પ્રકરણ 3, નીચે પૈકી કઈ બાબતોનો સમાવેશ પત્રના બાહ્ય દેખાવને આકર્ષવા બનાવવા માટે બનાવતો નથી? તો કે ફાઇલિંગ હોય તો પણ સારું લાગે એમ. પરબડિયામાં ઉપર સામાન્ય રીતે પત્ર મેળવનારના તેમજ લખનારના સરનામા સાથે નીચે પૈકી શું લખવામાં આવે છે? તો કે પિનકોડ. મિત્રો યાદ હશે 9માં 10માં કેટલાય પત્રો આપણે લખેલા છે મિત્રો, એમાં પિનકોડ લખવામાં આવે છે સરનામા સાથે મિત્રો. તો જે પરબિડિયાનો કાગળ કેવી ગુણવત્તા વાળો હોવો જોઈએ? તો કે આન્સર છે ઊંચી ગુણવત્તા વાળો હોય તો મિત્રો સારું લાગે એમ. આન્સર પણ ઊંચી ગુણવત્તા વાળો છે મિત્રો. પત્રની જમણી બાજુએ પ્રમાણમાં ડાબી બાજુનો હાસ્યો કેવો રાખવામાં આવે છે? તો કે પહોળો રાખવામાં આવે છે મિત્રો. દેખાવની દ્રષ્ટિએ હાસ્યો પત્રને શું બનાવે છે? તો કે સુંદર ઘાટ પૂરો પાડે છે. તો છોટું વાણિજ્યિક પત્રના બાહ્ય સ્વરૂપને આકર્ષક બનાવનારી મુખ્ય કેટલી બાબતો છે? તો કે 6 બાબતો છે. આપણે ભૂલથી 6 લખાઈ ગયો છે. આન્સર છે મિત્રો 6 એટલે હિન્દીમાં છે બોલ્યો મિત્રો. પીડીએફ મેળવવા માંગતો હોય આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો. આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તો તમે એ કોલ કરીને મિત્રો મેળવી શકો છો. ફટાફટ કોલ કરીને મેળવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરવાનું મિત્રો તો જરૂરથી ભૂલતા નહીં મિત્રો, લાઈક કરીને જજો મિત્રો. વિભાગ એ પ્રકરણ નંબર 5, શાળામાં રિનોવેશન કરવાનું છે મિત્રો. ધ્યાનથી સમજો. આ જે પ્રકરણ નંબર 5 છે એમાં તમને મજા આવે અને સહેલા પ્રશ્નો એમસીક્યુ છે તો આ પાઠમાં છે મિત્રો. જોઈએ, શાળામાં રિનોવેશન કરવાનું છે. ફર્નિચરની ખરીદી માટે ફર્નિચરના વેપારી ભાવ મંગાવવામાં આવે છે. તેને શું કહેવાય છે? કે પ્રાઇસ લિસ્ટ મિત્રો, ભાવ પત્ર કહેવામાં આવે છે. શ્રીનાથજીના ડાઇનિંગ હોલમાં રિનોવેશન કરવાનું છે. પ્લાસ્ટિક ટાઇલ્સની ખરીદી માટે મનોરમ્ય ઇન્ડસ્ટ્રી પાસેથી ટાઇલ્સની વિવિધ ડિઝાઇન અને રંગોના સંપૂર્ણ માહિતી દર્શાવતું સાહિત્ય મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે. તો તેને શું કહેવાય છે મિત્રો? તો કે સૂચિપત્ર કહેવામાં આવે છે મિત્રો. કેમ કે સૂચિપત્ર એટલા માટે કે અહીંયા પ્રશ્નમાં ધ્યાનથી વાંચો તો એવું લખજે દર્શાવતું સાહિત્ય મોકલવા વિનંતી કરવામાં આવે છે. દર્શાવતું કોઈ પત્ર હશે તો બીજું કંઈક હશે. ત્રીજું, બહુચર ઓઇલ્સ ડેપો વિવિધ પ્રકારના ખાદ્ય તેલની જથ્થાબંધ ખરીદી કરવા માંગે છે. ઘી ભારત ઓઇલ મર્ચન્ટ્સ પાસેથી તેમના ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે સંપૂર્ણ માહિતી દર્શાવતું સાહિત્ય મોકલી આપવા વિનંતી કરે છે. તો તેને શું કહેવાય? તો કે કોવેનેશન મિત્રો. ચોથું જોઈએ, રાકેશભાઈ પોતાની દીકરી જન્મતિથિ ગુડ લક રેસ્ટોરન્ટમાં ઉજવવા માંગે છે. તો તેઓ રેસ્ટોરન્ટમાંથી ફાસ્ટ ફૂડ વસ્તુઓની ભાવના સાથે યાદી મંગાવે છે.
તેને શું કહેવાશે? તો કે મેન્યુ કહેવાશે મિત્રો, મેન્યુ. પાંચમું, જયદીપ શાહ ભારતના પ્રવાસનું આયોજન કરે છે. આ અંગે તેઓ ફન ટ્રાવેલ્સ કંપની પાસેથી સરળ અને દિવસ પ્રમાણે પ્રવાસની માહિતી મંગાવે છે. તો તેને શું કહેવાય છે? તો કે શેડ્યુલ મિત્રો. દિવસ પ્રમાણે માહિતી મંગાવે છે. તો ધ્યાનથી પ્રશ્નને વાંચતા શીખો, તો તમને જવાબ તો આમ ચૂટકી વગાડતા આવડી જાય મિત્રો. પ્રકાશ વિદ્યાલય પોતાની શાળા માટે પંખા અને ટ્યુબલાઇટ્સ ચોક્કસ જથ્થામાં ખરીદવા માંગે છે. તેજસ ઇલેક્ટ્રોનિક પાસેથી વિવિધ સાઇઝના પંખા અને ટ્યુબલાઇટ્સની અંદાજિત ભાવ સાથે માહિતી મંગાવે છે. તેને શું કહેવામાં આવશે? તો મિત્રો એ ભાવપત્રક કહેવામાં આવશે મિત્રો. એને ધ્યાન રાખજો. અને પીડીએફ મેળવવા માંગતો હોય તો નીચે આપેલ ડિસ્ક્રિપ્શનના નંબર પર કોલ કરો. આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તો તમે એ કોલ કરીને મેળવી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે નંબર, તો જરૂરથી કોલ કરીને મેળવો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમને કોઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો નીચે જણાવો. અને તમને કોઈ નવો વિડીયો જોઈતો હોય એ પણ જણાવો, તો એ વિડીયો તમને ફટાફટ અમે બનાવીને તમને આપી દઈશું મિત્રો. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરશો તો વધુ તમને માહિતી ફટાફટ મળતી રહેશે અને 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 અમને મોટિવેશન મળશે મિત્રો. વિભાગ 2 પ્રકરણ નંબર 2, કાયમી જટિલ બાબતો સમજવાની મુશ્કેલ સંજોગોના આસાન બનાવતી અને સમય સંજોગોના પારખવા માટેની સેક્રેટરી સંજય પાસેથી શું હોવું જોઈએ? તો કે બી કુને અને ચપળતા. વાવ. અંગત હિતની જાળવણી બદલે કંપનીના હિતની જાળવણી માટે સેક્રેટરીમાં કયો ગુણ હોવો જરૂરી છે? તો મિત્રો પ્રામાણિકતા. જો સેક્રેટરીમાં પ્રામાણિકતા જ ના હોય તો એ સેક્રેટરી કઈ કામનો હોતો નથી. સેક્રેટરી આ પાઠા મિત્રો કેટલું મગજ ખરાબ થયેલું છે વિદ્યાર્થીનો. સેક્રેટરીના આમ લક્ષણો, સેક્રેટરીના એ લક્ષણો, બ્લા બ્લા બ્લા. સેક્રેટરી રૂપક જાતિમાં નીચેના તમારું પણ એવું જ થયું છે સેમ ટુ સેમ વગેરે વિદ્યાર્થીઓ જો તો કમેન્ટમાં જણાવો, જેથી અમને ખબર પડે કે વિદ્યાર્થીને શું પ્રોબ્લેમ થાય છે. સેક્રેટરી રૂપક જાતિમાં નીચે પૈકી નેતાગીરીનો કયો ગુણ હોવો જોઈએ? તો કે સાહસિકતાનો ગુણ હોવો જોઈએ મિત્રો. પોતે જે કામગીરી કરે છે તેવા સફળતા મળશે જ તેવો આશાવાદ એટલે આત્મવિશ્વાસ મિત્રો. પાંચમો, કયા નવા કંપની ધારા મુજબ કંપની સેક્રેટરીને ચાવી રૂપ સંચાલક વ્યક્તિનો દરજ્જો આપવામાં આવેલ છે? આન્સર છે મિત્રો ડી, વર્ષ 2013 મુજબ. રોજબરોજના સફળ વહીવટ માટે સેક્રેટરીમાં શું હોવું જોઈએ? તો કે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. વિભાગ 2 પ્રકરણ નંબર 3, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. પીડીએફ માટે કોલ કરો 966206, જેની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા. આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની ધોરણ 11 કોમર્સના મિત્રો, એ પણ પ્રથમ પરીક્ષાના. ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા કેવી હોય છે? તો કે મર્યાદિત હોય છે. ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા તો કે મર્યાદિત જ હોય છે મિત્રો. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતમાં ક્યારે કંપની ધારો અમલમાં આવ્યો? તો કે 1956માં એ કંપની ધારો અમલમાં આવ્યો. ભારતમાં હાલમાં કયો કંપની ધારો લાગુ પાડવામાં આવ્યો હોય છે? કે 2013 નો મિત્રો. ત્યારબાદ છે મિત્રો પાંચમું, ચોથું આપણે નીચે લખેલું છે, ટેન્શન ના લેતા. કંપની ધારા મુજબ નોંધાયેલ કોઈ પણ કંપની માટે આવેદન પત્ર તૈયાર કરવું ફરજિયાત જ છે મિત્રો. ચોથું જોઈએ, કંપની સ્થાપના વિધિ કેટલા તબક્કાઓ વહેંચી શકાય છે? તો કે 2 તબક્કાઓમાં મિત્રો વહેંચી શકાય છે એને તો સિમ્પલી. અને જો મિત્રો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર ફટાફટ મિત્રો કોલ કરો. 50 રૂપિયા કિંમત છે આખા ગાલા સોલ્યુશનની. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. આટલી વાર તમને કહેવામાં આવે છે છતાંય વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી. 97% વિદ્યાર્થીઓ નોટ સબસ્ક્રાઇબર એવું મને લખેલું આવે છે. તો ફટાફટ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા સબસ્ક્રાઇબની અહીંયા આ ચેનલને મિત્રો જરૂર છે, તો જરૂરથી આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો. આવેદન પત્રના સંદર્ભમાં નીચે પૈકી કઈ બાબતો સાચી નથી? તો કે ડિવિડન્ડ કલમ એ સાચી નથી.
પ્રોગ્રેસિવ કંપનીના કયા દસ્તાવેજોના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી થાય? તો કે બી આવેદન પત્રના આધારે નક્કી થાય છે મિત્રો. ત્રીજું જોઈએ, પ્રશાંત લિખિત કંપનીના કયા દસ્તાવેજોના આધારે ત્રાહિત પક્ષ સાથે સંબંધ નક્કી થાય છે? તો કે આન્સર છે આવેદન પત્ર મુજબ મિત્રો આ નક્કી થાય છે. ચોથું જોઈએ, કંપની ધારા બંધારણ દર્શાવતો પાયાનો દસ્તાવેજ એટલે આવેદન પત્ર મિત્રો. આના પછી જે પણ જવાબ આવશે બધાનો જવાબ મિત્રો આવેદન પત્ર જ આવશે. ત્યાર પછી મહારાજા કંપનીનો કયો દસ્તાવેજ કંપનીના અસ્તિત્વમાં વિશે માહિતી આપે છે? તો કે આવેદન પત્ર. અમૂલ લિમિટેડ કંપની ધારો દસ્તાવેજ કંપની રજિસ્ટ્રાર ઓફિસ વિશે માહિતી આપે છે? તો કે આવેદન પત્ર. બધા જવાબ આવેદન પત્ર. વિભાગ બી પ્રકરણ નંબર 5 જે છેલ્લું હશે મિત્રો, આઈ થિંક યસ છેલ્લું છે. હા, અને જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો 9662061557 પર. એક નંબર પર કોલ કરો. આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો, તો જરૂરથી મેળવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં. શેર દ્વારા મર્યાદિત કંપની માટે કયું નિયમન પત્ર લાગુ પડે છે? તો કે એ ટેબલ એફ. બીજું, બાયાધરી મર્યાદિત જવાબદારી કંપની જેને શેર મૂડી હોય તેને કયું નિયમન પત્ર લાગુ પડે? તો કે ટેબલ જી નું મિત્રો. ટેબલ એ, ટેબલ એફ, ટેબલ જી, એસ એચ. ઓકે બ્લડી. અને મિત્રો વિડીયોને લાઈક કરવા તો ભૂલશો જ નહીં. આટલા સુધી તમે જોડાયેલા છો મિત્રો આપણી ચેનલ પર, તમે તેજસ્વી વિદ્યાર્થીઓ કહેવાઓ, કેમ કે આટલા ટાઈમ સુધી ભણવા માટે કોઈ વિદ્યાર્થીઓ તત્પર છે તો એ જોઈને આનંદ થાય છે મિત્રો. કંપની કયા પ્રકારનું સંચાલન કરવા માટે નિયમન છે? તો કે આંતરિક સંચાલન મિત્રો. ચોથું જે કંપનીને વ્યક્તિત્વ કેવી રીતે મળે છે? તો કે રજિસ્ટ્રાર પાસેથી જરૂરી દસ્તાવેજો નોંધાવીને કાયદાકીય સ્વરૂપે એને મળે છે. પાછું જે આંતરિક વહીવટનો સિદ્ધાંત એટલે? તો કે આન્સર છે ડી, જેમાં ત્રાહિત પક્ષકાર માની લે છે કે કંપની આંતરિક વહીવટનું નિયમન અને વ્યવસ્થિત ચાલે છે. એ આવે મિત્રો. ત્યારબાદ છઠ્ઠું અને છેલ્લો પ્રશ્ન, નિયમન પત્રના સંબંધમાં નીચે પૈકી કયું ખોટું છે? તો કે આન્સર એ ધૈર્ય નક્કી કરવી અંગેની નિયમ. આથી આપણો વિડીયો પૂરો થાય છે મિત્રો. જો તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય ધોરણ 11 ની કોમર્સની, એ પણ પ્રથમ પરીક્ષા છે, તો નીચે આપેલ નંબર પર કોલ કરો. આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. કોલ કરીને મેળવો. મળીએ મિત્રો બીજા પાઠમાં. કોઈ પણ હશે મિત્રો પાઠ ધોરણ 11 નો કોઈ પણ વિડીયો આવે છે તો આપણે બહુ વાયરલ થાય છે.